અમે મન મૂકીને વર્ષા અમે જન્મ જન્મ તમે મૂષળધાર રે વર્ષા અમે જન્મ જન્મ સદગુરુએ હેલી છે જિંદગીના વરસાદ. શબ્દે શબ્દે શાતાયા પે બાપા એવી તમારી વાણી. શબ્દે શબ્દે શાતાયા પે અમે કદી ના પીછાણી. અમે કદી ના પીછાણી. તમે સૂરજ થઈને ચમક્યા અમે અંધારામાં ભટક્યા. તમે મન બગદાણા સંત મહાપુરુષ બજરંગદાસ બાપા અને ગરીબ કન્યાઓને જ્યારે વિવાહનો સમય થયો, કન્યાઓએ બાપાની સામે હાથ જોડ્યા, બાપા અમારા લગ્ન છે. કન્યાના મા બાપ બાપાના શરણે આવ્યા, બાપજીની સામે હાથ જોડે છે. બાપજી, કન્યાદાનમાં દેવા માટે ઘરમાં કાંઈ છે નહીં, આપનો આશીર્વાદ જોઈએ છે. ત્યારે આ ભારતના એક ઓલિયા સંતે બંડી કાઢી અને બંડીને આમ બજારમાં મૂકી અને એની નીલામી કરી કે આની અંદર જે સંપદા આવે એ સંપદા તમે બધી ભેગી કરો અને આ કન્યાઓને કન્યાદાનની અંદર વસ્તુ આપો. એનું નામ સદગુરુ છે. ઘણા સંતો પોતાની જિંદગીની નીલામી કરી દે છે. આપણે શું જરૂરત છે એને? આપણે એને આપણે આગળથી કઈ લેવું છે? આપણા કવર માટે આપણી ઘરે આવે એમ રામ કયો? હજાર હાથે તમે દીધું પણ આ જોડી અમારી ખાલી. જોડી અમારી જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તો અમે અજ્ઞાની. અમે મહેરામણ થઈ ઉમટ્યા અમે કાંઠે સદગુરુ ઘડે જીવને. એટલે નમસ્કાર ની શરૂઆત રામચરિત માનસમાં કરે ને પેલી ચોપાઈ બંધ ગુરુ પદ પદુમ પરા સુરુચિ સુબાસ સરસ્ય
ત્રીજી કૃતજ્ઞતા સદગુરુની છે. આ ક્ષણે હું હરિરામ બાપાને ચોક્કસ યાદ કરીશ. ઘડ્યા 300 કથા સાંભળી બાપાએ જીવનમાં, અલગ અલગ વક્તાઓ. હું જયારે બાપાની સામે કથા કરતો હતો ત્યારે મારાથી એક લૌકિક દ્રષ્ટાંત અપાઈ ગયું અને બાપાએ હળવે દઈને મને જવાબ આપ્યો, ભાઈ કથા કરો. એક વાક્યએ મારા જિંદગીના થાકને ઉતારી નાખ્યો. સદગુરુ કઈ નાની ચીજ નથી વાલા. ગુરુ તત્વ બહુ મોટું છે, ખૂબ મોટું છે. ગળામાં કંઠી નાખી દીધી ને કાનમાં 5 મંત્ર કહી દીધા, એટલા જ આપણે આપણા ગુરુને જાણ્યા છીએ એવું નથી વાલા. સદગુરુ તમને કરે છે. તેથી ગુરુ માટે તમે કૃતજ્ઞતા વ્યક્ત કરો. અને ચોથી કૃતજ્ઞતા, જે સમાજમાં તમારો જન્મ થયો છે